ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ 30 જૂનથી 27 ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 324 શંકાસ્પદ કેસ નોંધાયા। 42 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો વાયરસના કારણે કુલ 28 દર્દીઓના મોત નીપજ્યા। અમદાવાદના બોપલ સ્થિત બીકેએમ સ્કૂલમાં અમિત શાહે લોક દરબાર યોજી સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। પાણી ભરાવાની સમસ્યા અંગે રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી। વરસાદી પાણી મુદ્દે ગૃહમંત્રીનું મોટું નિવેદન। 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય। ચૂંટણી પહેલા એક વિશેષ વ્યવસ્થા કરાશે। તમામ રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી કરાશે। મહેસાણાના કડા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર ખનન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત। મુખ્યમંત્રીએ ગેરકાયદેસર ખનન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ। અધિકારી પ્રતિક શાહની તાત્કાલિક અસરથી કરાઈ બદલી। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતની મુલાકાતે તો સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી। ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને જીએસટી વ્યવસ્થાની પ્રશંસા કરી। ગુજરાતના વિકાસ મોડલને આસામ માટે પ્રેરણારૂપ ગણાવ્યું। રાજ્યભરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી। બહેનોએ ભાઈઓને કુમકુમનું તિલક કરી આરતી ઉતારી લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી તો કાંડા રેશમી રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભકામના પાઠવી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું અને કહ્યું, આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં ખુશહાલી લાવે, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે। ગૃહમંત્રી અમિત શાહે રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું, ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસને સમર્પિત પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના વ્યક્ત કરી। સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધન પર્વની ભાવનાભેર અને અનોખી ઉજવણી કરવામાં આવી। ત્યારે પવિત્ર તહેવાર નિમિત્તે જેલ પરિસરમાં અત્યંત ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। મુસ્લિમ બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધીને સ્નેહ વ્યક્ત કર્યો। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને શી ટીમે રાખડી બાંધી તો મહિલા સુરક્ષા અને સ્નેહના પ્રતીક સમા પર્વની શી ટીમે કરી ઉજવણી। અમદાવાદ પોલીસે ભાઈ બહેનના પવિત્ર તહેવારની કરી ઉજવણી। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી। બહેન સુભદ્રાજીએ ભાઈ જગન્નાથ અને બળદેવજીને રાખડી બાંધી। મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી। અમદાવાદના જગન્નાથ મંદિરમાં અનોખી કોમી એકતા જોવા મળી તો મુસ્લિમ બહેનોએ પણ મંદિરે આવીને મહંત દિલીપદાસજીને રાખડી બાંધી ભાઈચારો પ્રગટ કર્યો। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। મંદિર ટ્રસ્ટ અને પૂજારી દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સોનાની રાખડી બાંધવામાં આવી। ભગવાનને સોનાના આભૂષણોથી ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો। શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો પોતાના પરિવારના મંગલની કામના અર્થે શામળાજી ખાતે પહોંચ્યા। સવારની શણગાર આરતીમાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે શ્રાવણ માસની પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી। બજારો અને ધાર્મિક સ્થળોએ વિશેષ ચહલપહલ જોવા મળી। ભક્તોએ વહેલી સવારથી જ દર્શન કરી ધન્યતા અનુભવી। પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી। શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને ભગવાન શિવનું સ્મરણ કરીને સુખ સમૃદ્ધિની કામના કરી। શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો। આહલાદક અને ખુશનુમા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શિકારા રાઇડ અને હાઉસ બોટની મોજ માણી તો મુલાકાતીઓએ શ્રીનગરના સુખદ હવામાનની પ્રશંસા કરી। રાજ્યમાં 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો। સરેરાશ 75.23% નોંધાયો વરસાદ। 13 જિલ્લાના 40 તાલુકામાં વરસાદની ઘટ। 60 થી 97% સુધી વરસાદની ઘટ નોંધાઈ। ખેડૂતોની ચિંતા થોડી હળવી થાય તેવા સમાચાર। જન્માષ્ટમી આસપાસ રાજ્યમાં વરસાદની આગાહી। 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદના એંધાણ। હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં સંકેત। દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદના એંધાણ। દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ સંભવ। કચ્છ, વાવ, થરાદ માટે થોડા ચિંતાજનક સમાચાર। જન્માષ્ટમી આસપાસ પણ વરસાદની શક્યતા ઓછી।
રાજ્યમાં આગામી 7 દિવસ વરસી શકે છે સામાન્ય વરસાદ. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન. હાલ સારા વરસાદને એંધાણ નહીં. બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાત સુધી આવતા પડી જાય છે નબળી. નેપાળમાં ભીષણ પૂરના કારણે મૃત્યુઆંક વધીને 362 પર પહોંચ્યો તો સેંકડો લોકો હજુ પણ લાપતા. નેપાળમાં ફસાયેલા 288 ભારતીય નાગરિકોનો સંપર્ક વિહોણો તો યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. નેપાળમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટનાને લઈને ગુજરાત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં. ફસાયેલાઓની વિગતો મેળવવાની કામગીરી તેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં. ઉત્તર પ્રદેશમાં નારાયણી નદી કિનારે દહેશત. નેપાળ દુર્ઘટના બાદ લોકોમાં ભારે ભયનો માહોલ. વહીવટીતંત્રની ચેતવણી બાદ લોકો રોજિંદી ચીજવસ્તુઓ સાથે સુરક્ષિત સ્થળો તરફ રવાના થયા. પશુઓને લઈને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા. બિહારના બઘામાં રાહતના સમાચાર. નેપાળથી આવેલા પૂરની આશંકા વચ્ચે ગંડક નદીનું જળસ્તર ઘટ્યું. નેપાળની ત્રિશુળી નદીનું પાણી નારાયણીના રસ્તે આગળ નીકળી જવાથી ગંડક નદીમાં પૂરનું મોટું સંકટ ટળ્યું. બિહારના ગોપાલગંજમાં હાઈ એલર્ટ. નેપાળમાં આવેલી આપત્તિ બાદ ગંડક નદીના સંભવિત પૂરના જોખમને લઈને વહીવટીતંત્ર સતર્ક. ડીએમ સમીર સૌરભે આપત્તિ વિભાગ અને જળ સંસાધન વિભાગના અધિકારીઓ સાથે કરી બેઠક. નેપાળમાં ભયંકર પૂરના કારણે અંગે ભૂવૈજ્ઞાનિકે રજૂ કર્યો છે ચિતાર. ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે આપ્યું ભૌગોલિક કારણ. કહ્યું નદી કિનારે બફર ઝોન જાળવીને હોટલ, ઘર કે કોઈપણ વસાહતનું કરવું જોઈએ બાંધકામ. નેપાળમાં પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે પાટણમાં તંત્ર સક્રિય. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર. મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક સંપર્ક કરવા સૂચના. હાલ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં ન હોવાની માહિતી. નવસારીમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જાહેરાત કરી છે અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ત્યારે નેપાળની કુદરતી આપદામાં નવસારીના કોઈ નાગરિક ફસાયા હોય તો જિલ્લા તંત્રને જાણ કરવા અપીલ. નાગરિકોને તમામ મદદ અને સહાય પહોંચાડવા થશે પ્રયાસ. નેપાળના ભયાનક પૂર વચ્ચે નવસારીના 4 યુવકોનો ચમત્કારિક બચાવ. 4 યુવકો નવસારી સુરક્ષિત રીતે પરત ફર્યા. પોખરા, કાઠમંડુ અને મુક્તિનાથની ગયા હતા મુલાકાતે. 40થી વધુ પ્રવાસીઓ હજુ ફસાયા હોવાની માહિતી. નેપાળ પૂરમાં વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલના બહેન બનેવી લાપતા. ન્યૂઝીલેન્ડથી કાઠમંડુ ગયા હતા કિન્નરી અને મિહિર પટેલ. ભયાવહ પૂર આવ્યા બાદથી નથી થઈ શક્યો સંપર્ક. લાપતા દંપતીનો પરિવાર સતત વહીવટીતંત્રના સંપર્કમાં. નેપાળ પૂર વચ્ચે આણંદનું દંપતી લાપતા. વિમલ અને જયમૈના પટેલ 16 ગયા હતા નેપાળ ફરવા. ત્યારે ચાઇના વિઝા લેવા એમ્બેસી પહોંચ્યું હતું દંપતી. વિમલ અને જેમિના પટેલની શોધખોળ માટે તંત્ર સક્રિય. ગત રવિવારે પરિવાર સાથે થઈ હતી વાતચીત. નેપાળમાં કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ ગુમ. ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકનો સંપર્ક ન થતા પરિવારે માંગી સરકારની મદદ. પરિવારે રાજ્ય સરકારના ઇમરજન્સી નંબર પર સંપર્ક કરી જાણ કરી. વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાઈ શોધખોળ. નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને સરકારની પ્રથમ પ્રતિક્રિયા. નેપાળની દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં. ફસાયેલા ગુજરાતીઓ અંગેની વિગતો મેળવવામાં કામગીરી તેજ કરવામાં આવી તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મેળવાઈ રહી છે સતત વિગતો. વલસાડના હાલર વિસ્તારની યુવતી નેપાળમાં ફસાઈ. પૂરની સ્થિતિ બાદ પરિવારનો પુત્રી રોમા ઈંટાવાલા સાથે નથી થયો સંપર્ક. મુંબઈથી 62 લોકોના ગ્રુપ સાથે ગઈ હતી નેપાળ. ગ્રુપ સલામત હોવાની પરિવારને જાણ થઈ પરંતુ સીધો સંપર્ક ન થતા પરિવાર ચિંતિત. બનાસકાંઠાના 2 યુવકો નેપાળમાં હોવાની માહિતી. ધાનેરાના લવારા ગામના પ્રવીણ સવાણી અને કિરણ બોગુ 6 મહિનાથી કાઠમંડુ જિલ્લામાં હોવાની જાણકારી. પરિવારે ચિંતા વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમમાં કરી જાણ. બંને સાથે વાત થતા પરિવારે લીધો રાહતનો શ્વાસ. કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના તમામ 43 યાત્રાળુઓ સુરક્ષિત. યાત્રાળુઓએ મંગળવારે સાંજે જ નેપાળ ચીન વચ્ચેનો ફ્રેન્ડશીપ બ્રિજ કર્યો પાર. જેના થોડા કલાકો બાદ આવ્યું હતું પૂર તો યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ વધી રહ્યા છે આગળ. ગુજરાત, દિલ્હી અને નેપાળના ટૂર ઓપરેટર્સ પાસેથી લેવાઈ માહિતી. આ મહિને પરમિટ ન મળતા અટકી હતી યાત્રા. પરમિટ અને વિઝા ફરજિયાત હોવાથી યાત્રિકોની મળે છે ચોક્કસ યાદી.
નેપાળમાં પૂર સંકટ વચ્ચે બારડોલીના પરિવારને મળ્યા રાહતના સમાચાર. કણાઈ ગામના 2 પરિવારના 4 સભ્યો કાઠમંડુમાં સહી સલામત હોવાની માહિતી. વિડીયો કોલ પર વાત થતા ચિંતિત પરિવારોને મળી રાહત. 4 યાત્રાળુઓ કાઠમંડુથી પોખરા જવા રવાના. નેપાળમાં પૂર દુર્ઘટનામાં રાજકોટમાં યાત્રિકોનો બચાવ. 120 યાત્રિકોને પરમિટ ન મળતા છેલ્લી ઘડીએ કૈલાશ માનસરોવરની યાત્રા થઈ હતી રદ. નિરાશ થયેલા યાત્રાળુઓ હાલ ભગવાનનો માની રહ્યા છે આભાર. નેપાળમાં ફ્લેશ ફ્લડને કારણે કૈલાશ માનસરોવરના યાત્રીઓ લાપતાના અહેવાલ. વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન. તમામ સહાય પહોંચાડવા કેન્દ્ર સરકારની ખાતરી. સાંસદ કાર્યાલય તરફથી હેલ્પલાઇન સેવા શરૂ. ગુજરાતના નાગરિકોને લઈ માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નેપાળ પૂર પર કેન્દ્રીય મંત્રી CR પાટીલનું નિવેદન. કહ્યું છે નેપાળ સરહદ પર વાદળ ફાટવાની આશંકાને પગલે પાણીનો પ્રવાહ 12 મીટરથી વધુ. ત્રિશુળી નદીનું જળસ્તર અચાનક વધતા વિસ્તારમાં મોટા પાયે નુકસાન. કચ્છમાં માલધારીઓની હાલત કફોડી. ઘાસચારાનો અભાવ અને ખાંડ દાણના ભાવ બમણો થતા પશુપાલકો પર બેવડો માર. 50 રૂપિયામાં મળતી ઘાસની ગાંઠનો ભાવ 250 પર પહોંચ્યો તો સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બન્યું. કચ્છમાં વરસાદ ખેંચાતા માલધારીઓ બાદ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો. ડેરીઓમાં આવતા દૂધની આવકમાં 40 થી 50% ઘટાડો. દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની વધી છે મુશ્કેલી. તો કોલવા ગામમાં કુવા, બોર, તળાવના સ્તર ઘટ્યા. ફ્લાવર, કારેલા, ભીંડાનો પાક સુકાયો. સરકાર પાણીની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી છે ચિંતા. મગફળીમાં ઈયળ અને ફૂગનો રોગ આવતા ખેતરોમાં ઉભો પાક સુકાયો છે. વીઘા દીઠ 25,000ના ખર્ચ સામે 15,000નું ઉત્પાદન પણ મુશ્કેલ બન્યું છે. ઉત્પાદન ખર્ચ માથે પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. અરવલ્લીમાં અત્યાર સુધી માત્ર 42% વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 1,78,000 હેક્ટરમાં વાવેતર થયું, જેમાંથી 80,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર. વરસાદની અછત વચ્ચે પાકમાં રોગ આવતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. જેતપુર તાલુકાના જેતલસર અને સાંકળી ગામની સીમમાં સુવર અને રોઝના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને જંગલી પ્રાણીઓ ઊભા પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન. તો ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ, સોયાબીનનું વાવેતર. જંગલી પ્રાણીઓના ટોળા રાત્રે ખેતરોમાં ઘૂસીને પાકને પહોંચાડે છે નુકસાન. તો પ્રાણીઓને ભગાડવા ખેડૂતોને રાત દિવસને ઉજાગરા. વરસાદની ઘટ બાદ હવે પ્રાણીઓથી પાકને બચાવવા જહેમત અને કાયમી ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ. સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા ભાદર એક ડેમમાં હાલ માત્ર 23.74% જ બચ્યું છે પાણી. ત્યારે વરસાદ ખેંચાતા ડેમના જળસ્તરમાં સતત ઘટાડો. ડેમમાંથી જેતપુર, ગોંડલ, રાજકોટ સહિતના વિસ્તારોમાં પૂરું પાડવામાં આવે છે પીવાનું પાણી. હાલ ડેમમાં માત્ર પીવાના પાણીનો જથ્થો અનામત. બીજી તરફ પાક બચાવવા માટે ડેમમાંથી પાણી છોડવા અને સૌની યોજના અંતર્ગત ડેમ ભરવાની ખેડૂતોની માંગ. માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ હોવાથી સિંચાઈ માટે પાણી છોડવું અશક્ય. મિડલ ઇસ્ટના યુદ્ધની સુરતના ટેક્સટાઇલ અને વીવિંગ ઉદ્યોગ પર અસર. ક્રૂડ ઓઇલના ભાવ વધતા મેલ્ટ, રો મટીરીયલ અને યાર્ન થયા છે મોંઘા. ત્યારે વધતા ઉત્પાદન ખર્ચથી નાના મધ્યમ વીવિંગ એકમો મુકાયા છે મુશ્કેલીમાં. યાર્નના ભાવમાં કૃત્રિમ તેજી અને કાર્ટેલાઇઝેશન અંગે સુરત ચેમ્બરે વ્યક્ત કરી છે ચિંતા. ત્યારે કેન્દ્ર સરકાર પાસે યાર્નના ભાવ પુરવઠા પર નજર રાખવા કમિટી રચવા માટે માંગ કરવામાં આવી. તો યાર્ન પર 3 મહિના કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરાઈ. અંકલેશ્વરમાં ખાડાઓનો અનોખો વિરોધ. ગડખોલથી અંદાળા માર્ગની બિસ્માર હાલત સામે રિક્ષા ચાલકોએ ખાડામાં ઉતરીને વ્યક્ત કર્યો છે રોષ. 15 થી 20 દિવસથી રોડની સાઈડમાં ખોદવામાં આવેલા ખાડાઓ નહીં પુરાતા વાહન ચાલકો પરેશાન. ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો. તો રોજિંદા અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં પ્રશાસનની બેદરકારી સામે રોષ. લોકોએ વહેલી તકે રસ્તો રિપેર કરવાની માંગ કરી.